તો વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવી છે ધોરણ 8 અને વિષય સંસ્કૃતના દ્વિતીય સત્રના ચેપ્ટર નંબર 3 પ્રેહલિકાના સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયનું સોલ્યુશન સમજૂતી સાથે મેળવીશું. એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી છે. પ્રેહલિકા સ્વાધ્યાય પ્રશ્ન નંબર 1. નીચેના શબ્દનું મોટેથી શુદ્ધ ઉચ્ચારણ કરવાનો છે. કાકોયમ, પનગઃ, અજસ્ત્રમ, સ્ફુટવક્તા, પર્વતાગ્રે, ભોજનાંતે. પ્રશ્ન નંબર 2. નીચે આપેલા જે પ્રશ્નો છે તેના જવાબ તમારે આપવાના રહેશે. એક ચક્ષુઃ કઃ અસ્તિ? તો કાકઃ એક ચક્ષુઃ અસ્તિ. પ્રશ્ન નંબર 2. ક ધાન્ય ભક્ષણમ કરોતિ? તો હલમ ધાન્ય ભક્ષણમ કરોતિ. પ્રશ્ન નંબર 3. સારથિઃ કુત્ર તિષ્ઠતિ? તો સારથિઃ ભૂમો તિષ્ઠતિ. રથઃ કુત્ર યાતિ? તો રથઃ પર્વતાગ્રે પર્વતસ્ય અગ્રભાગે યાતિ. પ્રશ્ન નંબર 5. રામેણ કા પ્રેષિતા? તો રામેણ સીતાય સુવર્ણસ્ય મુદ્રિકા પ્રેષિતા. જયંતઃ કસ્ય પુત્રઃ? તો જયંતઃ શક્રસ્ય યતો ઇન્દ્રસ્ય પુત્રઃ. પ્રશ્ન નંબર 3. કૌંસમાંથી યોગ્ય શબ્દ વડે તમારે ખાલી જગ્યા પૂરવાની છે. ચતુર્મુખઃ ખાલી જગ્યા અસ્તિ? તો બ્રહ્મા વિષ્ણુ શંકરઃ. તો ચતુર્મુખઃ બ્રહ્મા અસ્તિ. ભોજનાંતે તક્રમ પેયમ. અપદઃ શબ્દસ્ય અર્થઃ આવશે પાદરહિતઃ. નંબર 4. રથઃ વાયુવેગેન ચલતિ. વિષ્ણુપદમ દુર્બલમ પ્રોક્તમ. પ્રશ્ન નંબર 4. નીચેના શ્લોકોના સુંદર અક્ષરની અંદર તમારે લખવાના છે. ભોજનાંતે ચ કિમ પેયમ જયંતઃ કસ્ય વેશુતઃ? કથમ વિષ્ણુપદમ પ્રોક્તમ તક્રમ શક્રસ્ય દુર્બલમ. અપદો દુરુગામી ચ સાક્ષરો ન ચ પંડિતઃ. અમુખઃ સ્ફુટવક્તા ચ યો જાનાતિ સ પંડિતઃ. નીચે આપેલા જે ગુજરાતી શબ્દો છે તેને તમારે સંસ્કૃતમાં લખવાના રહેશે. ભોજન બાદ તો એને ભોજાનંતે. મુખ વિનાનો તો અમુખઃ. મુખ રહિતઃ એક ડગલું તો પદમ એકમ. વીંટી તો થશે મુદ્રિકા. દૂર જનાર તો દૂરગામી. બળદ પર બેઠેલો અથવા તો બેસનાર તો આવશે વૃક્ષારૂઢઃ. અહીંયા એકમમાં વપરાયેલા સામાસિક શબ્દો આપ્યા છે જેના આધારે તમારે અન્ય શબ્દો અહીં બનાવવાના રહેશે. વૃક્ષ ઉપરથી આપણે વૃક્ષારૂઢઃ. તો અશ્વ ઉપરથી અશ્વારૂઢઃ. ગજ ઉપરથી ગજારૂઢઃ. વૃક્ષ ઉપરથી વૃક્ષારૂઢઃ. પદમ ઉપરથી પદ્મેકમ. તો શબ્દમ ઉપરથી શબ્દમેકમ. વાક્યમ ઉપરથી વાક્યમેકમ. ગીતમ ઉપરથી ગીતમેકમ. ભોજન ઉપરથી ભોજાંતે ભોજનાંતે. દિન ઉપરથી દિનાંતે. નિશા ઉપરથી નિશાંતે. વર્ષા ઉપરથી વર્ષાંતે. પર્વત ઉપરથી પર્વતાગ્રે. રથ ઉપર રથાગ્રે. વૃક્ષ ઉપરથી વૃક્ષાગ્રે. કર ઉપરથી કરાગ્રે. વિદ્યાર્થી મિત્રો, આ જ પ્રકારે ચેપ્ટર નંબર 4 પ્રેરણા દીપઃ ચાણક્યના સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો.